કે હું દરેક હરિભગતનું મને એ છે કે એ હરિભક્તો કેવું કરે. એવું નથી કે કોઈ એકાદશી નથી કરતું તો બીજી સેવા નથી કરતું. સેવા બધા કરે. આપણને બધાને ભગવાનનો મહિમા છે, પણ આપણને છે ને તપ અને વૈરાગ્ય ચડતા નથી. કાલે બી ઘણા બધા હરિભક્તોએ સ્વામીજી નિર્જળા કરી. કેટલાક તો પેલું આપણે જગતમાં એવી રીત છે, સજોડે નિર્જળા કરી. મને ફોન આવ્યો સ્વામી કે હવે જળ ગ્રહણ કરીએ અમે. હરિકૃષ્ણ મહારાજને સંભાળી જળ ધરાઈ અને પછી જળ ગ્રહણ કરો એમ. શ્રીજી મહારાજ આપણને મળ્યા પછી મને એક ભગત પૂછે કે હવે શ્રીજી મહારાજ મળ્યા હવે હું તપ કરવાનું કે વાત સાચી ખોટી મને હે સચિન વાત સાચી એટલે મોટેથી બોલતું હે શ્રીજી મહારાજ મળ્યા હવે શું તપ કરવાનું હે તપ કરવું ના પડે. તમે સમજો શ્રીજી મહારાજ હમણાં પ્રભુભાઈએ જે વચનામૃત વાંચ્યું એ વચનામૃતમાં ભગવાને વાસનાનું સ્વરૂપ પૂછ્યું કે જે ભોગવ્યું હોય એ સ્મરણ થઈ આવે એ વાસના છે, જે ન ભોગવ્યું હોય એની ઈચ્છા રહ્યા કરે એ વાસના છે. તો સંતોએ સામે પ્રશ્ન શું પૂછ્યો કે મહારાજ એકાંતિક ભક્ત કોને કહેવાય? કે ભગવાન વિના બીજે કોઈ જગ્યાએ વાસના રહે નહીં, એને એકાંતિક ભક્ત કહેવાય. તો તપ ક્યાં કરવું પડે? પછી ભગવાનમાં જો વૃત્તિ ચોંટી જાય, ભગવાન મળે આપણને એવું ખબર પડી જાય કે આ ભગવાન છે. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આપણને એવું ખબર હોય કે મારા ખિસ્સામાં 500ની નોટોની ડગ્ગીમાં 1 લાખ રૂપિયા પડ્યા છે અને તમે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યા છો, 3 ટાયર એસીમાં 2 ટાયર એસીમાં, બરોબર, અને તમે સૂઈ ગયા છો, સુવા પડ્યા છો. સૂવું તો પડે જ, સુવાનો મહિમા લાખ રૂપિયા કરતા વધારે છે, બરોબર કે? પણ સુતા સુતા તો એમ બોલો આમ પાકીટ તપાસેલો છે કે નહીં, કોઈ આવવાનું જ નથી ત્યાં તો બી આમ જોઈ લે કે આપણને લાખ રૂપિયાનો મહિમા કેવો છે. તો આપણે ઊંઘમાં જાગ્રત અવસ્થામાં એનું જતન કેવું કરીએ? જ્યારે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય, મૂર્તિ હોય ને એવું એનું જતન કરીએ. તો જેને ભગવાન મળી ગયા છે એવું જે વાત કરે તો એને પછી જે વૃત્તિ છે એ ભગવાન મારે કે પ્રવૃત્તિ મારે? તો જેને પ્રવૃત્તિમાં રહે છે એને શું સમજવાનું છે કે ભગવાન મળી ગયા પછી પણ એમાં પ્રીતિ નથી, તો પછી એને તપ કરવું પડે કે ના કરવું પડે? આપણે એવું વાત કરતા હોય કે ભગવાન મળી ગયા હવે કોઈ તપ નહીં થાય. જેને ભગવાન મળી ગયા એને કોઈ તપ નથી કરવાનું, પણ સમજાણા નહીં એને. પેલો મુસલમાનની જે બાઈ હતી, મહારાજ જતા હતા સુરા ખાચર ને બધા ઘોડીએ ચડીને જઈ રહ્યા હતા, હરિકૃષ્ણ મહારાજને જોયા એટલે મુસ્લિમ બાઈ બોલી કે નિગાહ રખ્યો મહેરબાન, એવું જે બોલી અને મહારાજે વળતો જવાબ આપ્યો અને પછી વાત કરી કે તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, કે આ સુરા ખાચર જેવું કલ્યાણ. તો સુરા ખાચર કે મહારાજ અમે તમારા ભેળા રહી અને મહારાજ કેવું કરાવતા, એક જગ્યાએ તો ગયા મહારાજ તો કે સ્વામી પધરામણી કરાવવાની છે. તો કે પધરામણી આવીએ ખરા પણ ઝાડના રોટલા બનાવવાના અને છાશ આપવાની, એ સિવાય જો બીજું કશું બનાવે તો અમે તો ઉભા થઈને નાઈ જઈશું, નીકળી જ જઈશું. કે હવે પેલો હરિભગત પણ મહારાજની આજ્ઞા પાળવી પડે. એનું મન ન હોય કે એને કઈ ઝાડના રોટલા ખવડાવીએ, પણ હવે મહારાજની આજ્ઞા તો 1 વાર થયા, 2 વાર થયા, હવે સુરા ખાચર ને બધા હરિભક્તો જોડે શું. અને મહારાજ તો એ નિષ્કામી પુરુષ છે, નિર્દોષ પુરુષ છે કે મહારાજ જમી જાય. પણ આપણે રોજ સ્વામીજી, કારણ કે અમારે આશ્રમ છે ને, અમારા આશ્રમમાં લિસ્ટ બનાવેલું છે 30 દિવસનું. કેટલા દિવસનું? 30 દિવસનું.
એની અંદર 15 દિવસમાં એક પણ આઈટમ રિપીટ ના થાય. 15 દિવસમાં, એટલે 15 દિવસે એ લિસ્ટ ફરી ચાલુ થાય. પ્રયત્ન એવો છે કે 30 દિવસનું થાય એ લિસ્ટ. તમે સમજ્યા? એટલે એક આઈટમ વર્ષમાં 5 જ વાર જમવાની આવે. તો પેલા જારના રોટલા ને બધું ચાલ્યું, તો સુરા ખાચર ને બધા એક વાર, 2 વાર, ત્રીજી વાર તો પછી પહોંચી જવાય. પછી તો એમ થાય કે હવે મહારાજ કેમનું થશે? મહારાજ પાસે ગયા કે મહારાજ આ તો ભગવાન કહેવાઓ, આ તમે જારના રોટલા ખાઓ એ સારું લાગે, અને આ હરિભગતની સ્થિતિ છે અને એનો ભાવ નહીં જોવાનો, એનો ભાવ પૂરવા તો જમો. કે મહારાજ તો પરિસ્થિતિ પામી ગયા. સુરા ખાચર ને કે આવી જ પ્રાર્થના જે હરિભગતના ઘરે આપણે રહ્યા છે ને એ પણ હમણાં જ કરતો હતો. તો કે એને કથા કોણે કરી? સુરા ખાચરે કથા કરેલી કે તારા ઘરે ભગવાન આયા છે અને તું આ જારના રોટલા છાસ જમાડે છે, એ તો કે હવે, પણ તારે એમને કહેવાનું નહીં કે મહારાજ હવે તમે મારા જારના રોટલા જમાડ્યા છો. મારો બી કોડ હોય કે નહીં? શું તને હૈયામાં પધરાવું રે? એટલે મહારાજ તો અંતર્યામી છે. મહારાજે કહ્યું કે સુરા ખાચર પેલી બઈ યાદ છે? તો કે કઈ? તો કે પેલી બોલી હતી કે નિગાહ રખ્યો મહેરબાન. તો કે હા. તો કે એનું પુણ્ય શું છે ખબર છે? એને તપ નથી કર્યું, પણ એને ખબર છે કે કલ્યાણ કરવા માટે કોણ સમર્થ છે. કપડા તો અમે ધોળા પહેર્યા છે, તમે ધોળા પહેર્યા છે, ઘોડી ઉપર તો અમે હતા, તમે હતા, પણ એને કેમ અમને જ કહ્યું અને તમને ના કહ્યું કે નિગાહ રખ્યો મહેરબાન? અમને સંબોધીને કેમ? એને જે અમને ભગવાન તરીકે ઓળખ્યા ને, એ ઓળખ્યાનો પરિપાક જે છે તે અમે કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. હા, મહારાજ ક્યારે બી આમ કાળમાં આવે, અને કારણ કે મહારાજ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ કરતા ગુરુભાઈ અને મોટા, અને મુક્તાનંદ સ્વામી ખરેખર હરિકૃષ્ણ મહારાજની ખૂબ સેવા કરી, ખૂબ હૃદયથી કરી. અને મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એવું બોલતા કે મુક્તાનંદ સ્વામીનો સત્સંગમાં આયા એ દિવસે જેવો ચડતો ને ચડતો રંગ હતો એવો આજ દી સુધી છે. એટલે મુક્તાનંદ સ્વામી માટે મહારાજને ખૂબ, અને મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એવું કહેવાય કે આ તો સત્સંગની માં છે. એટલે મહારાજ જયારે કલ્યાણની વાત આવે ને ત્યારે મહારાજ એવું કહેતા મુક્તાનંદ સ્વામી જેવું કરવું કલ્યાણ. કહેવાનો મારે તમને ભાવાર્થ થયો છે કે આપણે વાત કરીએ છીએ કે આપણે નસીબદાર છીએ, આ છે તે છે, બધું બરોબર છે, પણ આપણી ચિત્તની વૃત્તિ પછી જો સમજો આજ્ઞા પાળવામાં કસર રહે છે, આગા પાછા થઈ જવાય છે. તો સમજો નવા પરણેલા હોય ને તે 2 જણ એકબીજાની આજ્ઞામાં કહેવાય, ખબર તમને? તો જેને શ્રીજી મહારાજનો મહિમા હોય ને એ તો શ્રીજી મહારાજની આજ્ઞામાં કહેવાય. આપણને જો સમજણમાં ભૂલ હોય ને કે હવે આ તો ચાલશે એવું આપણને થાય, એટલે આપણે એવું સમજવાનું કે આપણે મહિમા જેવો છે એવો સમજ્યા નથી. હમણાં પ્રસન્ન સ્વામી એક આહ્વાનમાં પ્રાર્થનામાં એક શ્લોક બોલે છે કે ગુરુ કૃપા મોક્ષ મૂલમ. કે આપણે જયારે મુક્તાનંદ સ્વામીએ જયારે આરતી ઉતારી ને હરિકૃષ્ણ મહારાજની પહેલી વાર, ક્યાં ઉતારી? કાલવાણીની અંદર હરિકૃષ્ણ મહારાજની પહેલી આરતી ઉતારી એ વખતે પહેલો શબ્દ બોલ્યા, કારણ કે રામાનંદ સ્વામીની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. એટલે શરૂઆત કરી કે જય સદગુરુ સ્વામી, શરૂઆત ત્યાંથી કરી છે. તો શ્રીજી મહારાજ હમણાં લક્ષિતે જે વાત કરી કે ગુરુગુણ લીખો ન જાય. શ્રીજી મહારાજ હમણાં આપણે જે ચરિત્રોની વાત કરી છે, હમણાં એને બહુ સુંદર વાત કરી. ગઢડાની અંદર
આવું એક થઈ ગયું હતું પ્રકરણ કે પેલું કંઈક ફૂંક ઉડી ગયું હશે અને એ મહારાજશ્રી જે હતું એમના ઉપર ઉડ્યું અને મહારાજશ્રી કરતા તો બીજા જે સેવકો હોય એમને થોડું એ કર્યું ને આખું ગઢડામાં ઉભા થઈ ભગવાન સ્વામિનારાયણને કાને એ વાત કહી. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢપુર મંગદારા ખાચરના દરબારથી નીકળી અને ત્યાં જે અપાસરા છે એની અંદર ગયા અને ત્યાં કહ્યું કે ભૂલ થઈ ગઈ, એમની ભૂલ મારી ભૂલ છે, મારી ભૂલ સમજી માફ કરો, કશું છે નહીં. તમે વિચાર કરો, આપણે વચનામૃત જ્યારે સાંભળીએ કે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે મહારાજ એટલે કોણ. મધ્યના 13માં મહારાજ શું વાત કરે છે કે તમે પણ એ સ્વરૂપને દેખો છો પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. જો તમારા સમજામાં પરિપૂર્ણ આવે તો કામ ભેજવામાં શું વાત કરે છે. બીજી એક વાત કરે છે મહારાજ મધ્યના 13ની અંદર કે તેજની વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. અને તમે કદાચ એમ ન સમજો તો એવું તો માનજો જ કે મૂર્તિને આ મહારાજ પ્રત્યક્ષ દેખે છે. વાત સમજો શું વાત કરે છે. અને ભગવાન સ્વામિનારાયણ અમે કોઈના ઉપદેશથી મુક્ત થયા નથી, અમે તો અનાદિના જ મુક્ત છીએ. મહારાજના એક એક વચનો સાંભળશો તો ખ્યાલ આવશે. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે જેતલપુરના 5માં ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર વાત કરે છે કે અમે સંકલ્પ કરીએ કે વરસાદ થાવ તો વરસાદ થાય, ના થાવ તો ના થાય, આ રાજા થાવ તો થાય, ના થાય. એટલું બધું મહારાજ બોલ્યા. પ્રથમના 21માં શ્રીજી મહારાજ વાત કરતા શું વાત કરે છે કે આ પાળ વિનાનો સમુદ્ર એની આજ્ઞામાં રહે છે, સૂર્ય તપે છે, આ બધું જે કંઈ થાય છે આ મને મળ્યા એ પ્રગટ ભગવાન વચ્ચે જ થાય છે. ભગવાન પોતાની વાત કરી રહ્યા છે. આ શ્રીજી મહારાજ છે. હું તમને શ્રીજી મહારાજની વાત કરું કે આ શ્રીજી મહારાજ છે. એ શ્રીજી મહારાજ કરી શું રહ્યા છે? જેને ક્ષમા માંગી રહ્યા છે. હું આ કઈ તમને કોઈ ગઢવી ચારણ કોઈ એ કરે એમને હું મહિમાની વાત કરી રહ્યો છું. આપણને શ્રીજી મહારાજમાં જો પ્રીતિ હોય તો માલિક તેરી રજા રહે ઓર તું ही तू રહે બાકી ન मैं रहूं મેરી આરज़ू રહે. આપણને એવી પ્રીતિ જ્યાં સુધી નથી થઈ ને ત્યાં સુધી આપણને તપ કરવાનું છે, વૈરાગ્ય રાખવાનું છે, કરવું એ કરવાનું છે. જો આપણે સ્વામીજી આગળ પાછા થયા તો માર્ગમાંથી વિચલિત થઈ જઈશું. અતિશય મહિમામાં જઈએ એને શ્રીજી મહારાજ કઈ એ વાત કરે છે. પ્રથમના 18ની અંદર શ્રીજી મહારાજ એ વાત કરે છે કે ઇન્દ્રિયોનો વાંક જાજો નથી, એ તો અંતઃકરણનો વાંક છે કે ભગવાન મળ્યા ને એના લીધે એ ગાફેલ રહે છે. ખ્યાલ આવે તમને? શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે. એટલે જો આપણે ગાફેલ રહીશું અને આપણે આપણા મન અનુસાર વર્તીશું તો પછી સ્વામીજી આપણું ઠેકાણું રહે. ભગવાન સ્વામિનારાયણ શું વાત કરે એ પ્રથમના 18માં શ્રીજી મહારાજ બહુ સુંદર કે શીશાનો મહેલ હોય અને દારૂના શીશાની અંદર દારૂ પીરસાતો હોય અને વેશ્યાઓ થઈ ગાય કરીને નાચતી હોય તો ગમે તેવો હોય એનું મન ત્યાં વિચલિત થઈ છે. તો એવું મન સંયમમાં લાવવા માટે તમને ખબર છે, તમે કોઈ દિવસ બધા બેઠા છો પૂજામાં બેસતા હશો તો તમને બધાને ખ્યાલ આવશે, માળા કરતા હશો તો તમને ખ્યાલ આવશે કંઈક મન આમ ભાગી જાય, આમ ભાગી જાય, એવું દૂર જાય, ત્યાંથી પકડી લાવવું અઘરું પડે માળામાં અને એમાં. તો સ્થિર મન તો કેવી રીતે થાય? તો જેને સ્થિર મન નથી તો એને કેટલા બધા સંકલ્પ વિકલ્પ છે. અને સંકલ્પ વિકલ્પ કોઈને તાવ આવ્યો હોય, તાવ આવ્યો હોય અને જીવને આમ કસર હોય તો એને શાંતિ રહે, આમ ફરે આમ ફરે આમ ફરે. એમ જેને સંકલ્પ વિકલ્પનો રોગ, સંકલ્પ વિકલ્પનો રોગ એટલે જેને નિશ્ચય થાય ને એનો સંકલ્પ વિકલ્પ સમજી જાય. નિશ્ચય થાય ને તો એનું મન સ્થિર થાય, નહીં તો મન સ્થિર થાય નહીં. એને ઉઠ્યા તો શું સ્વામીજી જેને નિશ્ચય થઈ ગયો, જે સ્વામીજી છે કે જે બી મહાપુરુષો પુરુષો છે એમને નિશ્ચય થઈ એ ક્રિયા કરવાનું બંધ કરી દે છે, કર્મ નથી કરતા, બધું કરે છે અને આપણા કરતા સારું શ્રેષ્ઠ કરે છે. પણ સ્થૈર્ય છે એના વિચારમાં સ્થૈર્ય છે. આજે આ વિચાર્યું કાલે પેલું વિચાર્યું એવું નથી.
આપણે તો યાત્રામાં નક્કી કરવા બેઠા તો કે ક્યાં જઈશું, તો આપણે વાત શરૂ ક્યાંથી થાય ખબર છે? ઉજ્જૈનથી વાત શરૂ થાય. હા કરણ, ઉજ્જૈનથી વાત શરૂ થાય, પહોંચી જઈએ ત્યારે ખરેખર રિયલમાં જઈએ તો જગન્નાથપુરી જઈએ. બોલો, આ આપણા મનની સ્થિતિ છે. યાત્રામાં ને એમાં પેલું શું બનાવવું, કે થાળમાં શું બનાવવું, તો કે શરૂ કઈથી માલપુઆથી શરૂ કર્યું હોય અને પછી ખીચડી આવીને ઊભું. આ મનની સ્થિતિ છે. તો જેને સ્વામીજી નિશ્ચય નથી ને એને સંકલ્પ વિકલ્પનો રોગ લાગવાનો. અને સંકલ્પ વિકલ્પ તો બહુ, હું તમને પૂછું, એકદમ આમ ભાષામાં કહું, ડેન્જર છે. ત્રાસ તમને તમારો જ ત્રાસ લાગવા માંડે, એને સમજવાનું સંકલ્પ વિકલ્પનો રોગ. એને ગુજરાતીમાં એને કે વિચાર આવે પણ વાયુની જેમ ઉડી જાય અને આવ જા કરે ને, એટલે તમને બીક લાગે. કારણ કે જ્યારે કોઈ માણસથી નક્કી કરેલું કાર્ય થાય નહીં, તો એને એના હૈયાને વિશે એક ઉદાસીનતા આવે. ઉદાસીનતાના લીધે બીક લાગે, અને બીક લાગવાને લીધે એની કાર્ય કરવાની ક્ષમતા જતી. જે કરી શકતો હોય એ પણ ન કરે. પછી ખ્યાલ આવ્યો? તો જે નિશ્ચયનું બળ છે ને એ ખૂબ રાખવાનું છે. કે મને મળ્યા એ ભગવાન જે છે તે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, અને એમનું કયું સર્વે થાય છે એના સિવાય કરનાર કોઈ છે નહીં. સામાન્ય માણસો બોલતા है कि अपना तो क्या, अपने से तो क्या होता है, जो करता है वो ठाकुर जी करता है. પણ એના બોલવામાં અને સ્વામીજીના બોલવામાં ફરક છે કે નહીં? પ્રતીતિ છે કે નહીં? અનુભવ છે કે નહીં? નિશ્ચય છે કે નહીં? એવો નિશ્ચય આપણા હૈયાને વિશે છે એવો તપાસ. આપણે નસીબદાર 100%. આપણને શ્રીજી મહારાજ મને આ ભગવાન સ્વામિનારાયણ વચન આપ્યું કે આપણને વિભ્રાંત નહીં થવા દે, પડવા નહીં દે કોઈ જગ્યાએ. આપણે જ્યાં હોઈશું, આપણને કોઈ ભોગની અંદર એવી ઈચ્છા રહી ગઈ તો આપણને કદાચ ભોગ ભોગવાઈ દેશે. અને સ્વામીજી જો ખરેખર તો એમની કૃપા, ગુણાન સ્વામી મહારાજ શું વાત કરે, ભજન નહીં કરો તો રોગ મૂકીને પણ ભજન કરાવીશું. આ કૃપા છે કે નહીં? તો એવી કૃપા, આપણને એવી કૃપા સ્વીકાર્ય નથી. એટલે કારણ આપણને એવું છે કે ભાઈ છૂટછાટ આપે ને, તો આપણને બહુ બાંધે ને. એમ કે મને હમણાં એક હરિભગત કે સ્વામી મને ને આશ્રમ આવવાનો કંટાળો આવે. એટલે મેં કીધું, હે આશ્રમ આવવાનો કંટાળો આવે તને? તો કે એવું નહીં, આશ્રમમાં કંટાળો નથી હતો, પણ પેલો રસ્તો ને આટલે બધું ભાઈ અક્ષરધામનો રસ્તો છે, હવે એમાં તને કંટાળો હશે તો પહોંચીશ કેમ નતું? કે ના સ્વામી બરોબર, વાતમાં તો ભૂલ છે જ. પણ હવે એટલે હું તમને કહેવા એ માંગુ છું, ખૂબ 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 કૃપા કરીને આપણને શ્રીજી મહારાજ મળ્યા છે. આપણે ઘરમાં કોમ્પ્યુટર લઈએ, આપણા હાથમાં મોબાઈલ હોય, કોઈ વસ્તુ હોય ને સામાન્ય જેવી પેન હોય ને, તો એનું મેકેનિઝમ પણ બરોબર આપણે સમજી જઈએ છીએ. કોઈ નવી વસ્તુ લાયા હોય, આ જીઆઈડીસીમાં મોટા શેઠિયા શું કરે મને કહો, મોટા મોટા લાખો રૂપિયાના મશીન લાવે, તે પોતે ચલાવે છે. કોણે આપે? બરોબર. અને વર્કર શું કરે? મેકેનિઝમ બરોબર સમજી જાય કે આ રીતે થાય, કેટલું પ્રોડક્શન કાઢવું, કેટલું નહીં કાઢવાનું, ચાલશે નહીં કાઢવાનું, એને બધું ખબર. તો કોને આધારે પછી લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને શેઠિયાઓ મશીનરી લાવ્યા હોય, લેવાનું કોને આધીન? એમને મશીનને આધીન નહીં, મશીનના ઓપરેટરને આધીન. એમ શ્રીજી મહારાજ આપણે આધીન ક્યારે થાય? આપણે મહિમા બરોબર સમજીએ, આપણને બરોબર ખબર પડે કે આ મશીન આવું ચાલે. શ્રીજી મહારાજનો સ્વભાવ આપણને ખબર પડે, આપણને એક વખત નિશ્ચય થઈ જાય કે આ રીતે છે ને આ રાજી થાય. કે ઘણા લોકો આમ બે ચાર ભાઈબંધો ભેગા થયા, સમજો યશ બાદ સચિત ને આ બધા ભેગા થયા છે, અને કઈ વાત કે યશને કોટલે યશ ચૂપ ફોન ના પછી છેલ્લો ફોન આપે છે સચિન. સચિનભાઈ શું કે લાઈન લા સમજાવી દઈશ, હમણાં લાઈન ચાલ લાઈન સમજાવી દઈશ. બરોબર. કે શું એને એવું કળા છે કે આપણે ગુરુજીને સ્વામિનારાયણ સમજાવી દઈશું. એ જે સમજાવવાની કળા છે એનું નામ નિશ્ચય છે. એ નિશ્ચય જો બરોબર આપણે એમને માનતા હશે? એમ ના થાય સ્વામીજી,
એ જે સમજણનું અંગ આપણી અંદર જે દ્રઢ થાય, ભગવાનની આપણા ઉપર દ્રષ્ટિ છે એ વખતે આપણી દ્રષ્ટિ પણ શ્રીજી મહારાજ બાજુ થાય ત્યારે કામ થાય. સિદ્ધાંતની વાત છે, આપણે વાત કરી છે કે પ્રથમના સુહૃદ કે સંત કહે કે તું આત્મા છું, અક્ષર છું ને બ્રહ્મ છું, એ વચનને પરમ સત્ય કરીને માને. જો નિશ્ચય હોય નહીં તો વચન મનાય નહીં. આપણે ગમે તેટલી વાર એવું કહીએ કે નસીબદાર છે, નસીબદાર છે, પણ જગતમાં લેવાઈ જ જવાય. સંકલ્પ વિકલ્પના ઘાટમાં જ જતા રહેવાય ઘડીએ ઘડી આપણને. અને સંકલ્પ વિકલ્પનો બહુ ત્રાસ છે. કેટલા જણને છે? હાથ ઊંચો કરો. સંકલ્પ વિકલ્પનો બહુ ત્રાસ છે. શું અભી કહા જય સ્વામિનારાયણ. માળા કરવા બેઠો કોઈ ફરી આવે. નોકરી જતા પહેલા એક વખત તો નોકરી જઈને પાછો આવી જાય અને 6 વાગે છૂટવાનો તો માળા કરતા કરતા 5:45 વગાડ દે. બોલો કે બસ હવે 15 મિનિટ પણ હજુ જાતો ખરો. થાય ને સ્વામીજી, એવું થાય. અને જે પૈસા કમાનારા ને એટલે ધંધા પગાર વાળા તો શું છે, પ્રશ્ન નથી કે એને ખબર જ છે કે ભાઈ બીજી તારીખે જ આવશે. એને એ પગાર આવે ને એને સપનું જ ના આવે કે 15 તારીખે પગાર થશે એવો સપનું એને આવે. ધંધા વાળાને સપના બહુ આવે કે ગયા વખતે 20,000 કમાયો હતો, હારું કઈક જાતું આમ શેખ ચલ્લીનું જેવું એવું ચાલુ થાય ને અંદર. પછી વિચાર કરતા 15 થી 20 જાય, 20 થી 30, 40 અને આમ વિચાર કરતા આખા વર્ષનું ગણે. પછી તો કંઈક 20-25 લાખ ગણી નાખે ને પછી 25 વર્ષનું ગણી નાખે. તમે કરોડપતિ થઈ જાય સપનામાં. અને હોય તો માળા ફેરવતો કેટલી બાકી છે. સંકલ્પ વિકલ્પનો ઘાટ બહુ ખરાબ છે સ્વામીજી. નિશ્ચય વગર સંકલ્પ વિકલ્પનો ઘાટ મળશે નહીં. અને નિશ્ચય કરવો હશે તો મહાત્મય જોઈશે. મહાત્મય જોઈતું હશે તો સંતોની સંગત જોઈએ. આપણે શ્રીજી મહારાજને પુરુષોને આપણે સ્વામીજી પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ, હે સ્વામી, આપ ખૂબ કૃપા કરીને અમને મળ્યા છો, પણ આપનો મહિમા, આપ જેવા છો એવા અમને ઓળખાવો. આપની અંદર અમને એવી પ્રીતિ થાવ કે એવી પ્રીતિ બીજે ક્યાંય નથી. અને આપનું વચન અદ્ધર અમે જીવી શકીએ. આપને અમે સર્વસ્વ સમજીએ. આપથી અધિક કઈ ન સમજીએ. આપથી બધું ન્યૂન છે એ વાતને ખૂબ સમજીએ. આપના કયામાં જીવન ટૂંક વર્તી જવાય એટલે અમારા પર કૃપા કરજો. સજ્જાન સ્વામી જય હરિ પ્રસાદ સ્વામી મહારાજ જય.